ભાઈ આ છે સુખપુર અને ક્રાંગસા વિસ્તાર. આપણે આજે આવ્યા છીએ. આ જે હામો તમને દેખાય છે જેનું નામ છે ક્રાંગસા ડેમ. જંગલનું આહલાદક વાતાવરણ, સૌમ્ય વાતાવરણ અને વરસાદ પણ આજે ખૂબ સારો એવો પડેલો છે. ત્યારે આ જંગલ વિસ્તાર તમે જોઈ રહેલા છો કે ક્રાંગસા વિસ્તારની અંદર અનરાધાર વરસાદ પડેલો છે. સામે દેખાય છે એ ક્રાંગસા ડેમની અંદર બહુ સારો એવો પાણીનો ભરાવો થયેલો છે. ત્યારે આપણે સૌ દર્શક મિત્રો માટે આજે એક સરસ મજાની માહિતી લઈને આવેલા છે. જે સામે તમને એકદમ સામે દેખાય છે, જે મોબાઈલનો ટાવર પણ છે, ગામ છે ક્રાંગસા. ક્રાંગસાથી 1-2 કિલોમીટર એટલે કે ગોવિંદપુર જતા રસ્તામાં જે ડેમ આવે છે એનું નામ પણ ક્રાંગસા ડેમ જ છે. ગીર વિસ્તારની અંદર ગઈકાલે રાત્રે અનરાધાર વરસાદ પડેલો હતો અને જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ આ વિસ્તારની અંદર થઈ ગયેલી છે. ખેડૂતો લાંબા સમયથી જેની રાહ જોઈ રહેલા હતા કે ભાઈ આજે વરસાદ આવે, કાલે વરસાદ આવે. તો 45 દિવસના દાડા વીતી ગયા બાદ આજે શ્રાવણ મહિનાના છેલ્લા સપ્તાહમાં રાંધણછઠથી લઈને જે વરસાદ શરૂ થયેલો છે, જેનાથી તમે અત્યારે જોઈ શકો છો કે આ જંગલ પણ સોળે કળાએ ખીલી ગયેલું છે. તો હાલો મિત્રો, હું તમને સૌને બતાવું ક્રાંગસાનો ડેમ. હાલો ત્યાં જઈએ. સામે છે પાકી સડક પણ તમે જોઈ રહેલા છો અને ગોવિંદપુર ગામ અને સુખપુર ગામ એ આ તરફ આવેલા છે. અને આ જે વિસ્તાર છે એ ક્રાંગસાનો વિસ્તાર, જંગલ વિસ્તાર. જંગલનો આનંદ માણવા માટે લોકો આ વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં આમ કહી શકીએ અહીંયા જમીન પણ ખરીદે છે કે ભાઈ જંગલનું નેચરલ વાતાવરણમાં તેઓ આનંદ લઈ શકે. એટલા માટે અહીંયા બહારની મોટી મોટી પાર્ટીઓએ અહીંયા આ વિસ્તારની અંદર ફાર્મ હાઉસો પણ બનાવેલા છે. તો હાલો આપણે ક્રાંગસા ડેમની મુલાકાત કરીએ.